દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનોહર પટેલના જય ભગવાન. મિત્રો, આજે ચા વિશે વાત કરવી છે. સવાર પડે ને બ્રશ કરીએ એટલે તરત જ આપણને ચા યાદ આવે. મિત્રો, મહેમાન ગતિનું એક પ્રતીક અત્યારે બની ગયું. ને મહેમાન ગયા હોય તો તરત જ કે ચા બનાવવું, અને ચા પીધા વગર તો જવાનું જ નહીં મિત્રો. એટલે મહેમાન ગતિનું પ્રતીક છે. ચામાં ખબર છે ટેનિન નામનું તત્વ આવે છે. મિત્રો, ચા મર્યાદિત માત્રામાં લેવામાં આવે તો કોઈ વાંધો નથી, પણ જ્યારે અતિશય વરી જતે અનલિમિટેડ એટલે કે દિવસની 15-20 કપ ચા પી જઈએ, 10-15 કપ ચા પી જઈએ તો એમાં તકલીફ થાય છે મિત્રો. બે સંજોગોમાં ચા ક્યારેય નહીં પીવી. એક, કકડીને ભૂખ લાગી હોય ત્યારે ચા ક્યારેય નહીં પીવી. કકડીને ભૂખ લાગી હોય ત્યારે હંમેશા ભોજન લઈ લેવું અથવા નાસ્તો કરી લેવો, કારણ કે કકડીને જો ભૂખ લાગી છે તે વખતે તમે ચાને નાખી દેશો તો તમારી ભૂખ, તમારા એન્ઝાઇમ બધા ડાયલ્યુટ થઈ જશે અને તમારા શરીરને પોષણ નહીં મળે. નંબર 2 છે મિત્રો, જમ્યા પછી તરત ક્યારેય ચા નહીં પીવાની. મફતમાં મળે, સારામાં સારી ચા મફતમાં મળે તોય નહીં પીવાની, કારણ કે જમ્યા પછી તરત જ ચા પીએ છીએ આપણે તો આપણા ખોરાકની અંદર જે આયરન એટલે કે હિમોગ્લોબિન છે એને એબ્ઝોર્બ થતા ચાનું ટેનિન તત્વ રોકે છે. એટલા માટે જો જમ્યા પછી તૈયારીમાં ચા પીવાની કાયમ માટે ટેવ હશે તો મિત્રો એનાથી શક્ય છે કે આપણું હિમોગ્લોબિનના ટકા ડાઉન થઈ શકે. અને ભૂખ્યા પેટે ક્યારેય ચા નહીં પીવી, કારણ કે ભૂખ્યા પેટે ચા પીશો મિત્રો તો આપણા જે એન્ઝાઇમ છે એ તો ડાયલ્યુટ થઈ જશે, પણ એની સાથે સાથે જે HCl છૂટે છે, હાઇડ્રોક્લોરિક એસિડ છૂટે છે, અને ચા પણ એ પિત્તવર્ધક છે એટલે એસિડને વધારે ઉત્તેજિત કરે છે, જેમાંથી ખોરાક આપણો વિદગ્ધ થઈ જાય, એસિડિટી થાય. ખોરાક વિદગ્ધ થવાથી ડાયજેસ્ટ નથી થતો, એમાંથી બ્લોટિંગ થાય, ગેસ થાય. તો આટલા સંજોગોમાં ક્યારેય ચા પીવી જોઈએ નહીં મિત્રો. એ સિવાય તમે ચા પીશો દિવસના 1-2-3 કપ પીશો તો વાંધો નથી. સવારે અને બપોરે 2 ટાઈમ. હું તો સવારે 1 વખત પીવું છું, બપોરે 1 વખત પીવું છું. હા, કોઈને ત્યાં મહેમાન ગતિએ ગયા હોય, ગેસ્ટ તરીકે ગયા હોય તો ત્યાં પી લઈએ છે, કોઈ પ્રોબ્લેમ નથી. પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભ, નિરોગી આયુષ્ય આપે. હૃદયથી પ્રાર્થના. મનોહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.